નમસ્કાર મિત્રો, એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશના પાઠ 2 હેલ્પિંગ હેન્ડ્સની આગળની પ્રવૃત્તિની સમજૂતી, સોલ્યુશન અને ભાષાંતર મેળવીશું। તો મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગે અને ગમે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરશો। એક્ટિવિટી છે રીડ ધ પેસેજ એન્ડ મેચ એ વિથ બી। તો ફકરો કંઈક આ પ્રમાણે છે। એવરીવન લવ્સ મેંગોઝ, ધે આર રાઇપ, જ્યુસી એન્ડ સ્વીટ। નથિંગ ટેસ્ટ બેટર દેન અ રાઇપ મેંગો। ઇન સમર, mangoes are a must in Jaya's house. She loves mangoes. She can eat 3 to 4 mangoes in a day. Her brother Deep tries to eat more mangoes than Jaya, but he has stomachache and has to take medicine. Their mother Seemaben scolds both of them. Then she also allows them to eat only 1 or 2 mangoes a day. હવે તેનું ગુજરાતી ભાષાંતર થશે। કેરી દરેકને પસંદ હોય છે। તેઓ પાકેલી, રસદાર અને મીઠી હોય છે। પાકેલી કેરીથી વધુ સારો સ્વાદ કંઈ નથી। ઉનાળામાં જયાના ઘરમાં કેરીઓ તો જરૂર હોય છે। તેણીને કેરીઓ ખૂબ ગમે છે। તે દિવસમાં 3 થી 4 કેરી ખાઈ શકે છે। તેનો ભાઈ દીપ જયા કરતાં વધુ કેરી ખાવાનો પ્રયત્ન કરે છે, પણ આજે તેને પેટમાં દુખાવો છે અને દવા લેવી પડશે। તેની માતા સીમાબેન બંનેને ઠપકો આપે છે, પછી તે તેમને દિવસમાં માત્ર 1-2 કેરી ખાવા દે છે। હવે આપણે એ ફકરાના આધારે એ અને બીની વિગતો જોડવાનો પ્રયત્ન કરીએ। તો એ વિભાગમાં પહેલું છે અ મેંગો, તો તેની સામે બી વિભાગમાંથી આવશે સી, રાઇપ, જ્યુસી એન્ડ સ્વીટ। એ વિભાગમાં બીજું છે જયાઝ બ્રધર, તો તેની સામે આવશે બી વિભાગમાંથી ઈ, દીપ। એ વિભાગમાં ત્રીજું છે સીમાબેન, તો બી વિભાગમાંથી તેની સામે આવશે ડી, જયાઝ મધર। એ વિભાગમાં ચોથું છે સમર, તો બી વિભાગમાંથી તેની સામે આવશે બી, મેંગોઝ। અને એ વિભાગમાં પાંચમું છે સ્ટમક એક, તો તેની સામે આવશે બી વિભાગમાંથી એ, મેડિસિન। આગળની એક્ટિવિટી જોઈએ। સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। તો મિત્રો, અહીં આપણા પાઠ્યપુસ્તકમાં આપણને આ રીતનું એક કોષ્ટક આપવામાં આવેલું છે, જેની અંદર ફૂડ અને એની સામે એનો ટેસ્ટ આપેલો છે। જેમ કે પહેલું છે લેમન એટલે કે લીંબુ, તો તેનો ટેસ્ટ એટલે કે સ્વાદ છે સોર એટલે કે ખાટો। બીજું છે ડેટ્સ એટલે ખજૂર, તેનો સ્વાદ છે સ્વીટ એટલે કે મીઠો। ત્રીજું છે બીટર ગોર્ડ, તો તે થાય કારેલા અને તેની સામેનો ટેસ્ટ છે બીટર। અને છેલ્લે ચોથા નંબરે છે ચીલીઝ એટલે કે મરચાં, તો તેનો ટેસ્ટ આપ્યો છે તીખો એટલે કે સ્પાઇસી। હવે તે કોષ્ટકના આધારે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, તો તેના જવાબ આપણે એ કોષ્ટકના આધારે આપવાના છે। પહેલો સવાલ છે રાઇટ વેરિયસ ટેસ્ટ્સ મેન્શન ઇન ધ ટેબલ, તો તેનો જવાબ છે સોર, સ્વીટ, બીટર એન્ડ સ્પાઇસી। બીજો સવાલ છે વિચ ટેસ્ટ ડુ યુ લાઇક મોસ્ટ, તો તેનો જવાબ છે આઈ લાઇક ધ સ્વીટ ટેસ્ટ ધ મોસ્ટ। ત્રીજો સવાલ છે વોટ ઇઝ બીટર, તો તેનો જવાબ છે બીટર ગોર્ડ્સ આર બીટર। ચોથું છે લેમન ઇઝ ખાલી જગ્યા ઇન ટેસ્ટ, ઇઝ લેમન ખાલી જગ્યા ઇન ટેસ્ટ, તો બંને ખાલી જગ્યામાં જવાબ આવશે સોર। એકની અંદર તમને વાક્ય સ્વરૂપે આપેલું છે અને બીજાની અંદર તમને પ્રશ્ન સ્વરૂપે વાક્ય આપેલું છે। પાંચમું છે ડેટ્સ આર સ્પાઇસી, ટ્રુ ઓર ફોલ્સ, તો તેનો જવાબ છે ફોલ્સ। આગળની એક્ટિવિટી છે
સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ એટલે કે નીચેનું ચિત્ર જુઓ અને વાક્યો બનાવો. તો વાક્યો કંઈક આ પ્રમાણે બનશે. ઇટ ઇઝ અ હોસ્પિટલ. ધેર આર મેની પેશન્ટ્સ ઇન ધ હોસ્પિટલ. ધેર ઇઝ ધ ડોક્ટર એન્ડ મેની નર્સિસ ટુ. A small boy is sitting on wheelchair. A man is walking with the oxygen cylinder. Two ward boys are taking a patient on a stretcher. There are many rooms in the hospital. There is an operation theatre too. There is a clock on the wall. પછીની પ્રવૃત્તિ છે સ્ટડી ધ ટેબલ. કમ્પ્લીટ યોર ડિટેલ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ એટલે કે નીચેનું ટેબલનો અભ્યાસ કરો, તમારી જે માહિતી છે એ પૂરી કરો અને વાક્યો બનાવો. તો અહીં આ કોષ્ટકની અંદર આપણે કેટલાક સંબંધ અને નામ સાથે એની માહિતી દર્શાવવાની છે. જેમ કે પહેલી કોલમ છે એની અંદર મધર, ફાધર, બ્રધર અને સિસ્ટર રિલેશન્સ આપેલા છે. બીજી કોલમમાં નામ આપેલું છે પરાગ. તો તેના મધર સીતાબેન એક ડૉક્ટર છે. રમેશભાઈ અ મેનેજર. દર્શન ભાઈ અને બહેન છે અમૃતા. એવી રીતે માહિરાના સંબંધીઓ આપ્યા છે. તો તેના મધર છે સમીરાબેન અ પાયલોટ. એના ફાધર છે ફિરોઝભાઈ અ ટીચર. એનો બ્રધર એટલે કે ભાઈ છે રેહાન અને એની સિસ્ટર છે ઝિયા. હવે અહીં આપણે આપણી પોતાની માહિતી ભરવાની છે. મેં અહીં નામ આપ્યું છે યોર નેમની અંદર મોહિત. મધર્સ નેમમાં ગીતાબેન, તે એક હાઉસવાઈફ છે. ફાધર એટલે કે પિતા છે જિજ્ઞેશભાઈ અને તે એક ડૉક્ટર છે. બ્રધર એટલે કે ભાઈનું નામ છે રોહિત અને સિસ્ટરનું નામ છે રશ્મિ. હવે આના આધારે આપણે કેટલાક વાક્યો બનાવવાના છે. તો સૌથી પહેલાં જોઈએ માહિરાની વિગતો અને તેના વાક્યો. આઈ એમ માહિરા. માય મધર્સ નેમ ઇઝ સમીરાબેન. શી ઇઝ અ પાયલોટ. માય ફાધર્સ નેમ ઇઝ ફિરોઝભાઈ. હી ઇઝ અ ટીચર. માય એલ્ડર બ્રધર્સ નેમ ઇઝ રેહાન. માય યંગર સિસ્ટર્સ નેમ ઇઝ ઝિયા. હવે જોઈએ યુ એટલે કે આપણે આપણી જે માહિતી ભરી છે તેની વિગતો. માય નેમ ઇઝ મોહિત. માય મધર્સ નેમ ઇઝ ગીતાબેન. શી ઇઝ અ હાઉસવાઈફ. માય ફાધર્સ નેમ ઇઝ જિજ્ઞેશભાઈ. હી ઇઝ અ ડૉક્ટર. માય બ્રધર્સ નેમ ઇઝ રોહિત. માય સિસ્ટર્સ નેમ ઇઝ રશ્મિ. આગળની એક્ટિવિટી છે સ્ટડી ધ ટેબલ એટલે કે પાઠ્યપુસ્તકમાં કે અહીં આપેલ જે કોષ્ટક છે તેનો અભ્યાસ કરો. ચિત્રોને આધારે આપેલ શબ્દો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલું ચિત્ર છે તેમાં આપેલું છે વી. વી એટલે અમે. બીજા ચિત્રમાં તેની બાજુમાં આપેલું છે આઈ. આઈ એટલે હું. ત્રીજા ચિત્રમાં આપેલું છે ધે. ધે એટલે તેઓ. ચોથામાં ઇટ એટલે કે તે કે જે વસ્તુ કે પ્રાણીને દર્શાવવા માટે વપરાય છે. પાંચમામાં આપેલું છે યુ. યુ એટલે તું અથવા તમે એક વચનમાં. એની બાજુના છઠ્ઠા ચિત્રમાં આપેલું છે શી એટલે કે તેણી. સાતમા ચિત્રમાં આપેલું છે હી. હી એટલે તે. અને આઠમા ચિત્રમાં આપેલું છે યુ એટલે તમે કે જે બહુવચનમાં વપરાય છે તે. પ્રવૃત્તિમાં આગળ વધીએ. શિક્ષક ઉપરના કોષ્ટકમાં આપેલ ચિત્ર મુજબ અભિનય સાથે આઈ, માય એટલે કે હું, મારું, વી એટલે અમે, આવર એટલે અમારું, યુ એટલે તું અથવા તમે, યોર એટલે તારું અથવા તમારું, હી એટલે તે, હીઝ એટલે તેનું, શી એટલે તેણી, હર એટલે તેણીનું, ઇટ એટલે તે, ઇટ્સ એટલે તેનું, ધે એટલે તેઓ અને ધેર એટલે તેઓનું જેવી રજૂઆત કરશે. આગળની એક્ટિવિટી છે મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ એટલે કે કૌંસમાં આપેલા શબ્દોની મદદથી નીચે આપેલ કોષ્ટકની અંદર વાક્યો બનાવો. તો અહીં આપણને કોષ્ટકમાં ઉદાહરણ આપેલું છે રાજેશ ઇઝ અ ટીચર. તો તેની સામે છે આઈ એમ અ ટીચર. હવે આપણે એની પછીના વાક્યો ઉપરથી બીજું વાક્ય બનાવીએ.
તો તેમાં પહેલું છે મહેશ એન્ડ મિલન આર ફ્રેન્ડ્સ. તો તેની ઉપરથી વાક્ય બનશે ધે આર ફ્રેન્ડ્સ. બીજું છે હેતલ ઇઝ અ પાયલોટ. તો તેની ઉપરથી વાક્ય બનશે શી ઇઝ અ પાયલોટ. ત્રીજું છે અ મંકી ઇઝ ઓન ધ ટ્રી. તો તેની ઉપરથી વાક્ય બનશે ઇટ ઇઝ ઓન ધ ટ્રી. ચોથું છે ઝરીના એન્ડ ઝીલ આર ક્લાસમેટ્સ. તો તેની ઉપરથી વાક્ય બનશે ધે આર ક્લાસમેટ્સ. પાંચમું છે અમર ઇઝ એન એન્જિનિયર. તો તેની સામે વાક્ય આવશે હી ઇઝ એન એન્જિનિયર. છઠ્ઠું છે ખાલી જગ્યા ઇઝ અ સ્ટુડન્ટ. તો ખાલી જગ્યામાં શબ્દ આપણે મૂકીએ રોહન અથવા તમે તમારા મિત્રનું નામ પણ મૂકી શકો છો. તો તેના ઉપરથી વાક્ય બનશે રોહન ઇઝ અ સ્ટુડન્ટ. આગળની એક્ટિવિટી છે મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે કૌંસમાં આપેલા શબ્દોને આધારે વાક્ય બનાવો. તો તેમાં પહેલું છે ધીસ ઇઝ મોહિત્સ બેગ. તો તેની સામે આવશે ધીસ ઇઝ હિઝ બેગ. બીજું છે ધીસ ઇઝ ખાલી જગ્યા પેન્સિલ. તો તેની અંદર તમારા મિત્રનું નામ તમે લખી શકો છો. હું અહીંયા રોહન લખું છું. તો તેની સામે આવશે ધીસ ઇઝ હિઝ પેન્સિલ. ત્રીજું છે ધેટ ઇઝ અ મંકીઝ ટેલ. તો તેની સામે આવશે ધેટ ઇઝ ઇટ્સ ટેલ. ચોથું વાક્ય છે ઇટ ઇઝ કવિતા એન્ડ કોમલ્સ હોમ. તો તેની સામે આવશે ઇટ્સ ધેર હોમ. પાંચમું છે ઇટ ઇઝ નીતુઝ લેપટોપ. તેની સામે વાક્ય આવશે ઇટ્સ હર લેપટોપ. ત્યાર પછી આગળ વધીએ. શિક્ષક ઉપરના કોષ્ટકમાં આઈ એટલે હું, મી એટલે મારું, માય એટલે મારું અને માય સેલ્ફ એટલે કે મારી જાત. તેવી રીતે વી, અસ, આવર, આવર સેલ્ફ્સ, યુ, યોર સેલ્ફ, યુ, યોર સેલ્ફ્સ, હી, હિમ, હિઝ, હિમસેલ્ફ, શી, હર સેલ્ફ, ઇટસેલ્ફ, ધેમસેલ્ફ્સ ની સમજ આપશે. આગળની એક્ટિવિટી જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો તેમાં પહેલી ખાલી જગ્યા છે ધે ટુક ધેર કેટ વિથ ખાલી જગ્યા. તો તેમાં શબ્દ આવશે ધેમ. બીજી ખાલી જગ્યા છે ધીસ ફ્રૂટ ઇઝ વેરી જ્યુસી. આઈ લાઇક ખાલી જગ્યા વેરી મચ. તો ખાલી જગ્યામાં શબ્દ આવશે ઇટ. ત્રીજું છે વી આર ગોઈંગ ટુ ધ પાર્ક કેન યુ જોઈન ખાલી જગ્યા. તો તેમાં શબ્દ આવશે અસ. ચોથી ખાલી જગ્યા છે શી હેલ્પ્ડ પીપલ ડ્યુરિંગ રેઇન. એવરીવન પ્રેઝડ ખાલી જગ્યા ફોર હર કાઇન્ડનેસ. તો ખાલી જગ્યામાં શબ્દ આવશે હર. પાંચમી ખાલી જગ્યા છે હિઝ ફેસ ઇઝ વેરી ફેમિલિયર. આઈ ડોન્ટ રિમેમ્બર વેર આઈ હેવ સીન ખાલી જગ્યા. તો તેમાં શબ્દ આવશે હિમ. છઠ્ઠી ખાલી જગ્યા છે આઈ હેવ સીન યુ સમવેર. ડુ આઈ નો ખાલી જગ્યા. તો તેમાં શબ્દ આવશે યુ. ત્યાર પછીની પ્રવૃત્તિ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તેમાં પહેલી ખાલી જગ્યા છે વી કેન પ્રોટેક્ટ ખાલી જગ્યા ફ્રોમ રેઇન વિથ એન અમ્બ્રેલા. તો ખાલી જગ્યામાં શબ્દ આવશે અવર સેલ્ફ્સ. બીજી ખાલી જગ્યા છે ધ કમ્પ્યુટર કીપ્સ ટર્નિંગ ખાલી જગ્યા ઓફ. તો ખાલી જગ્યામાં શબ્દ આવશે ઇટસેલ્ફ. ત્રીજી ખાલી જગ્યા છે શી ડીડ નોટ નીડ એની હેલ્પ. શી કેન ડુ ઇટ ખાલી જગ્યા. તો તેમાં આવશે હર સેલ્ફ. ચોથી ખાલી જગ્યા છે ધે ખાલી જગ્યા કુકડ ફૂડ લાસ્ટ સન્ડે. તો તેમાં શબ્દ આવશે ધેમસેલ્વ્સ. પાંચમી છે બોથ ઓફ યુ શુડ ડુ ઇટ ખાલી જગ્યા. તો તેમાં શબ્દ આવશે યોર સેલ્વ્સ. છઠ્ઠી ખાલી જગ્યા છે હી વોઝ નોટ કેરફુલ. હી હર્ટ ખાલી જગ્યા વિથ અ નાઇફ. તો તેમાં શબ્દ આવશે હિમસેલ્ફ. સાતમી ખાલી જગ્યા છે યુ આર અજય. યુ શુડ ડુ ધીસ વર્ક ખાલી જગ્યા. તો તેમાં શબ્દ આવશે યોર સેલ્ફ. આગળની એક્ટિવિટી છે
Read the following sentences and make other sentences using the words given in the brackets. એટલે કે નીચેના વાક્યો વાંચો અને કૌંસમાં આપેલા શબ્દોની મદદથી એનો ઉપયોગ કરી અને બીજા વાક્યો બનાવો. તો પહેલું ઉદાહરણ છે I am Deepak. This is my home. My grandmother loves me a lot. I can make juice myself. બીજું ઉદાહરણ છે We are cousins. This is our school. Mukesh bhai teaches us English. We can cook food ourselves. હવે તેની જેવા આપણે અન્ય વાક્યો બનાવીએ. તો તેમાં પહેલું છે He is Rajiv. That is his shop. I meet him every day. He himself looks after the shop. બીજું છે She is Sia. This is her book. I will give her my books. She herself writes poems. ત્રીજું છે You are a student. This is your school. I will take you there today. You can then go there yourself. ચોથું છે You are farmers. Those are your fields. I can help you. Will you help yourselves? પાંચમું છે It is a horse. This is its tail. You can feed it. It can eat by itself. અને છઠ્ઠું છે They are teachers. This is their school. You can meet them. They prepare the lessons themselves. આગળની એક્ટિવિટી જોઈએ. Write words for the items included in the first aid box. તો તેમાં સૌથી પહેલું બોટલની અંદર છે એન્ટીસેપ્ટિક. બીજું છે સીઝર્સ એટલે કે કાતર. ત્યાર પછી છે ઓઇન્ટમેન્ટ એટલે કે વાગેલા ઉપર લગાડવાનું ક્રીમ. ત્યાર પછી છે બેન્ડેજ રોલ એટલે કે પાટાનો વીંટો. તેના પછી છે કોટન એટલે કે રૂ. અને તેના પછી છેલ્લે છે બેન્ડેડ. આગળની પ્રવૃત્તિ છે રીડ ધ અક્રોસ એન્ડ ડાઉન કીઝ એન્ડ સોલ્વ ધ પઝલ. તો મિત્રો અહીં આપણને એક આડી અને ઊભી પઝલ એટલે કે ઉખાણાઓ આપેલા છે. તો તેને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું છે અ ગ્રુપ ઓફ 3 ઇઝ કોલ્ડ. તો તેને કહેવાય ટ્રાયો. આપણે આગળ આ પઝલને સોલ્વ કરીને મૂકેલી છે તેમાં પણ જોઈશું. બીજું છે અ લિવિંગ થિંગ્સ સચ એઝ એન એનિમલ, અ બર્ડ ઓર એન ઇન્સેક્ટ. તો તેને 8 અક્ષરમાં કહેવાય ક્રીચર. ત્રીજું છે ફાયર અરાઉન્ડ વિચ યુ કેન સિંગ ઓર ડાન્સ ડ્યુરિંગ પિકનિક એટ નાઇટ. તો તેને કહેવાય બોનફાયર. હવે આપણે ડાઉનમાં જોઈએ. અ ક્રીચર ફ્રોમ અધર પ્લેનેટ ઇઝ કોલ્ડ. તો તેને આપણે કહીએ છીએ એલિયન. બીજું છે યોર અંકલ્સ સન ઓર ડોટર ઇઝ યોર. તો તેમાં આવશે કઝિન. અને ત્રીજું છે વી હેવ ટુ પે અ ખાલી જગ્યા વિલ વી બાય સમથિંગ. તો તેમાં આવશે બિલ. તો મિત્રો અહીં તે જે કોષ્ટક હતું, જે પઝલ્સ હતા, તેના જવાબ આપેલા છે કે કયો શબ્દ ક્યાં અને કેવી રીતે આવશે.